18 આલમના ચાહક મિત્રોને વિનંતી કરું છું કે મારા નામે ફેલાવેલી કોઈ અફવાઓમાં કે વાતોમાં આવવું નહીં. છેલ્લા ઘણા સમયથી કિંજલ રબારી પોતાના આંતરજ્ઞાતીય લગ્નને લઈને ચર્ચામાં હતી. એવામાં હવે કિંજલ રબારીની એક પોસ્ટ પણ ચર્ચામાં આવી છે, જેમાં તેમણે કેપ્શન લખ્યું છે, તુમ અપના નસીબ ખુદ લિખના ઓર સબસે પહેલે ખુદ કો ચુનના. આ પોસ્ટથી હવે એવી ચર્ચા થઈ રહી છે કે આવું કેપ્શન આપનાર કિંજલ રબારી શું સમાજથી દબાઈને હારી ગયા? શું છે સમગ્ર ઘટના, તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, ચક્રવાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું આપની સાથે પૂજા. કિંજલ રબારીએ આંતરજ્ઞાતીય લગ્ન કર્યા અને બાદમાં હવે તે પોતાના ઘરે પણ પાછા આવી ગયા છે. અને પરત આવ્યા બાદ એક વિડીયો પણ શેર કર્યો છે, જેમાં તેમણે કહ્યું છે કે મારાથી ભૂલ થઈ હતી અને હું હવે મારા પરિવાર પાસે પાછી આવી ગઈ છું. પહેલા કિંજલ રબારીનો એ વિડીયો જોઈએ. હું કિંજલ રબારી, મારા નામે જે હાલ વિવાદ ચાલી રહ્યો છે એ બાબતે હું જણાવવા માંગુ છું કે મેં જે પગલું ભર્યું હતું એ ભૂલીને હું પરત મારા ઘરનો સંપર્ક કરીને મારા ઘરે પરત આવી ગઈ છું અને રાજી ખુશી મારા પરિવાર સાથે રહેવા માંગુ છું. તો મારા સમાજના તથા 18 આલમના ચાહક મિત્રોને વિનંતી કરું છું કે મારા નામે ફેલાવેલી કોઈ અફવાઓમાં કે વાતોમાં આવવું નહીં. અસ્તુ. હવે કિંજલ રબારીનો આ વિડીયો તમે સાંભળ્યો, પરંતુ સોશિયલ મીડિયા પર એક બીજા પણ વિડીયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં MSYS ગ્રુપ એવો દાવો કરે છે કે તેમણે કિંજલ રબારીને રસ્તા વચ્ચેથી રેસ્ક્યુ કરીને પરત લાવી છે. આ વિડીયો જોઈએ. હવે આ બંને વિડીયો જોયા બાદ પ્રશ્નો થઈ રહ્યા છે કે શું ખરેખર કિંજલ રબારીએ જે પ્રમાણે કેપ્શન લખ્યું છે તે પ્રમાણે પોતાનું નસીબ લખી શકે છે કે પછી સમાજ અને પરિવારના પ્રેશરના કારણે પોતાનો નિર્ણય બદલી દેવો પડ્યો છે? તમને શું લાગે છે, કિંજલ રબારી પરિવાર અને સમાજની ધમકીઓથી ડરીને આ નિર્ણય લીધો છે કે પછી ખરેખર તે સમજીને પાછા આવ્યા છે? સમગ્ર મામલે તમારું શું માનવું છે? તમારા મંતવ્ય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. કિંજલ રબારીના આખા કિસ્સા વિશે તમારું શું માનવું છે એ પણ અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.